हाय फ्रेंड्स, हूँ छूं भावेश ने आज आपणे वर्कवाळो ब्लाउजनुं गळुं कई रीते बनावाय ने कई रीते एने आपणे फिनिशिंगमां एकदम परफेक्ट रीते बनावाय ने आ वर्क आपणे मशीनथी कई रीते थाय ते पण आपणे एनो विडियो उतारेलो छे। आपणे मशीनथी वर्क कई रीते थाय तेने पण आपणे साथे विडियो अंदर जोड़े एडिट करेलो छे के हवे आपणे वर्क कई रीते थाय ने कई रीते आपणे एने बनावाय ते आपणे सीवण क्लासमां शीखीए। भावेश लेडीज टेलर यूट्यूब पर तमे सर्च करशो सीवण क्लासनुं गमे ते काम आपणी चेनल पर मळी जशे। आपणे અહીં આગળ આ રીતનું આપણે મશીન વર્ક થાય છે। આપણે આ બ્લાઉઝ સ્પેશિયલ આપણે આ ભરાયેલો છે। આ રીતે આપણે એનું સાડી જોડે કોમ્બિનેશન કરીને આ પાછળનું ગળું છે ને પેલું જે બનતું હતું એ આગળનું ગળું છે ને આ રીતનું અહીંયા વર્ક કરવાનું મશીન આવે છે ને અહીં આગળ આ વર્ક થઈ રહ્યું છે। આ રીતે તમારે वर्क थाय आ आपणे गळानुं वर्क थाय छे। आ गळुं आगळनुं छे ने पेलुं जे बताव्युं हतुं ए तमारे पाछळनुं छे। आ रीते तमारे कलर कॉम्बिनेशनमां आ रीते थाय छे ने हवे आपणे અહીં આગળ જે વર્ક કરાવ્યું છે આપણા આ પાછળનું ગળું છે તેને કઈ રીતે આપણે બનાવવું તે શીખવાનું છે। અહીં આગળ એનું ગળા પ્રમાણે આપણે અહીં આગળ અસ્તર કાપી લીધેલું છે ને અહીં આગળ બે અસ્તર રાખ્યા છે। આપણે પહેલું अस्तर આપણે ઊંધાની મેં થાપવાનું છે ને પહેલું આપણે આ રીતે મૂકી દેવાનું છે અહીં આગળ ને સિંગલ अस्तर હોય એટલે તમારે અહીં આગળ આરપાર વર્ક જે કરેલું હોય એ દેખાય એટલા માટે એ રીતે કમ્પ્લીટ અહીં આગળ ગોઠવી દેવાનું ને એના પ્રમાણે તમારે ગળું કટિંગ કરવાનું છે ને અહીં આગળ આપણે ચાપનું રાખીને પલટાવમાં જેટલું રાખીને બીજું અહીં આગળ अस्तर આપણે આ રીતે सिलाई मारी देवानी छे। जे आपणे मशीननो पग आवे छे ए प्रमाणे ज अहीं आगळ आपणे कटिंग करवानुं राखवानुं छे। आपणे गळुं जॉइंट करी दीधुं। हवे आपणे अहीं आगळ नीचेनुं सेंटर जोईने नीचे आपणे आ रीते थापी देवानुं छे એટલે અહીં આગળ परफेक्ट एनुं माप आई जाय, आपणे अस्तर आई जाय। हवे आपणे चारे कोरा आ रीते थापी देवानुं छे। एनी में फुग्गो ना पड़े एनुं खास ध्यान राखवानुं। અહીં આગળ પહેલાં આપણે ગળું જોઈન્ટ કરવાનું ને ત્યાર પછી આપણે આ રીતે કરવાનું છે એટલે ખસી ના જાય ને એકદમ પરફેક્ટ રીતે બેસી જાય। હવે આપણે અહીં આગળ અસ્તર થાપીને તૈયાર કરી દીધું। અહીં આગળ આપણે અસ્તર કમ્પ્લીટ આ થપાઈ ગયું। હવે આપણે અહીં આગળ વધારાનું કટિંગ કરી દઈએ। જે વધારે હોય એ આપણે કાપી લેવાનું છે। मैं अगर थोड़ू माप टू माप राख्યું છે। बहु साड़ीनुं कापड़ बहु राख्યું નથી, एकदम परफेक्ट मापे कटिंग करेलू है। तमने फावतुं ना होय थोड़ू वधारे आगू पाछू करवा जेवुं राखवुं होय थोड़ू साड़ीनुं कापड़ वधारे राखवानुं छे। અહીં આગળ આ રીતે તમારે કટિંગ કરી લેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। સીવણ ક્લાસના આવા વિડીયો આપણી ચેનલ ઉપર અલગ અલગ જોવા મળશે। હવે આપણે આ कम्प्लीट अस्तर थपाई गયું। तो આપણે આ બીજું अस्तर લીધું છે કેમ કે પેડવાળો બ્લાઉઝ છે। અહીં ટક્સ મારવા જેટલું દબાણ જેટલું છોડી દેવાનું ને આગળ ટક્સ જે વાર્યો હોય એટલું વાર દેવાનું। અહીં આગળ આપણે પેનથી નિશાન કરી દેવાનું છે। કેમ કરવાનું એ પણ તમને આગળ બતાવું કેમ કે ત્યાં આગળ પરફેક્ટ આપણે ટક્સ લેતા ફાવે એટલા માટે। જે પેનનું નિશાન કર્યું એ આપણે નીચેની સાઈડ રાખવાનું, અંદરની સાઈડ જવા દેવાનું ने त्यार पछी आपणे अहीं आगळ चापनुं मशीन पहेला नीचे मारी देवानुं छे। हूँ तमने जे रीते बतावुं ए रीते तमारे बनाववानुं छे, तमारे एकदम परफेक्ट आई जशे। आपणे अहीं आगळ जोई लेवानुं छे। अहीं आगळ अस्तर आजुबाजु कम्प्लीट धारोधार आई जाय छे। हवे आपणे अहीं आगळ चापनुं जे मारेलुं ए रीते अहीं आगळ चापनुं मशीन मारी देवानुं छे उपरनी साइड। आ रीते कम्प्लीट पकड़ीने थोड़ू एडजस्ट करीने तमारे मारी देवानुं ने पछी आपणे આગળ चेका मारी दઈએ राउंड शेपनी में એટલે કાપડ પકડાય નહીં ને એકદમ ઇઝી રીતે પલટાઈ જાય ને સિલાઈ વાગી જાય। હવે આપણે અહીંથી વચ્ચેથી કાઢીને આ રીતે છતું કરી દેવાનું છે અને ઉપર આપણે અહીં આગળ જે પલટાવાનું છે ત્યાં આગળ ઉપર આંગળી મારી દેવાની એટલે આપણને ઇઝી સિલાઈ મારતા ફાવે। આ રીતે તમારે ઉપર આંગળી ફેરવી દેવાની એટલે એકદમ પરફેક્ટ આપણને पलटावता फावे एटला माटे। હવે અહીં આગળ આ રીતે ઉપર મશીન મારી દેવાનું છે। પલટાયા પછી
આગળ ચાંપનું કાં તો ધારીનું જે મશીન મારવું હોય એ રીતે મારી દેવાનું. મેં આગળ ચાંપનું મશીન માર્યું. હવે આપણે અસ્તર અહીં આગળ થાપવાનું ચાલુ કરી દેવાનું છે એટલે પરફેક્ટ તમારે બેક સાઈડ બનીને તૈયાર થઈ જશે. હવે અહીં આગળ નીચેની સાઈડ એકદમ ધારીનું મશીન મારવાનું છે, એકદમ કિનારી ઉપર આ રીતે. એટલે તમારે બેક સાઈડ પણ એકદમ પરફેક્ટ રીતે અને એકદમ ફિનિશિંગવાળી બનીને તૈયાર થઈ જશે. અને આપણે આ વર્કવાળા બ્લાઉઝ આવી રીતે બનાવીએ છીએ અને વર્ક આપણે આવું કરાવીએ છીએ. સાડીનું મેચિંગનું જે પણ તમારે જોઈતું હોય એના માટે ઉપર મેં સિલાઈનું નથી કરાવ્યું વર્ક, એ પણ તમે જોઈ શકો છો. હવે આપણે અહીં આગળ પેનના જે નિશાન કરેલા એના આ રીતે સેન્ટરમાં કરીને સામાસામી જોઈ લેવાનું. પેનનું નિશાન આવી ગયું એટલે આપણે ત્યાંથી ટક્સ મારી દેવાનો છે. અહીં આગળ 5 ઇંચનો ટક્સ મારવાનો છે આ રીતે. એ રીતે આપણે સામેની સાઈડ પણ નિશાન કરેલું છે એને પણ જોઈ લેવાનું. સામાસામી પેનનું નિશાન આવી જાય એટલે આ રીતે અહીં આગળ આગું પાછું કરીને લોક કરીને ત્યાં પછી 5 ઇંચનો ટક્સ મારી દેવાનો અને ક્રોસમાં મારવાનું છે. ધીરે ધીરે તમારે બહાર કાઢવાનું છે. આ રીતે તમારે બેક સાઈડનું કમ્પ્લીટ થઈ ગયું. હવે ટક્સ ઊંચા ના થાય એની ઉપર આપણે આ રીતે ધારીનું મશીન મારી દેવાનું એટલે એની ઉપર એટલે ટક્સ હવે ઊંચા ના થાય ને પરફેક્ટ બેસી જાય. આ રીતે તમારે બેક સાઈડ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. તમને વારીને બતાવો એટલે તમને આઈડિયા આવી જશે. આ રીતે તમારે ઉપરનું ગળું પણ પરફેક્ટ જોઈ લો. આ રીતે તમારે બની જશે. આપણે આ માપ લઈને આપણે આ વર્ક કરાયેલું છે. આપણા ફરમા પ્રમાણે અહીં આગળ મેં વર્ક કરાયું છે. આપા પાલવ આવશે એટલે આપા કરાયું નથી અને આપા પાલવ નથી એટલે કરાયું છે. હવે અહીં આગળનું ફ્રન્ટ છે, આ પ્રિન્સેસ કટિંગ કર્યો છે એટલા માટે અહીં આગળ ગળું પરફેક્ટ સેટ કરવાનું છે. અહીં આગળ પહેલાં ઊંધાનીમય થાપવાનું છે. આ રીતે તમને બતાવી દઉં. એમાં જે પાછળ કરેલું એ જ રીતે આપણે અહીં આગળ પહેલાં ગળાનીમય જ મશીન મારવાનું ને એ પણ એનીમય ચાંપનું આપણે જે પગ આવે છે પગનીમય જે ચાંપ આવે છે એ જ તમારે છોડીને ધારોધાર મશીન મારી દેવાનું છે. આપણે આગળ 6.5નું ગળું રાખ્યું છે. ઉપર બીજું વર્ક થોડું કપાય છે એનો વાંધો નહીં, પણ આપણે જે ગળું માપનું છે એ જ પ્રમાણે આગળ થાપી દેવાનું છે. અહીં આગળ જોઈ લેવાનું. મોતી બોતી આવતો નથી એ ખાસ તમારે જોઈ લેવાનું. પછી વધારાનું કટિંગ કરી દેવાનું. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. અને તમારા મિત્ર કરતાં સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય અને આપણી ચેનલ ઉપર બધી જાતના વિડીયો અવેલેબલ છે. તો તમે ના મળે તો મને કોમેન્ટ કરજો તો તમને તેનો વિડીયો બનાવીને કાં તો મારી જોડે અવેલેબલ હશે તો તમને મૂકી આપીશ. આ રીતે તમારે પરફેક્ટ આગળ ગળાનું બનાવી દીધું છે. એ તમને આગળ પલટાવવાનું પણ એ શીખવાડું છું, કેમ કે આગળનું આપણે અનિમય દોરા પાઇપિંગ ફસાવવાની છે એ પણ તમને અનિમય વિડીયોનીમય બતાવીશ. હવે આપણે આ સામેની સાઈડ પણ એ રીતે કમ્પ્લીટ થાપી દેવાનું છે. આપણે આ સામેની સાઈડનું પણ તૈયાર કરી દીધું. એ રીતે આપણે સામાસામીનું બેવ તૈયાર કરી દેવાનું. હવે આપણે આગળ દોરા પાઇપિંગ ફસાવવાની છે. દોરા પાઇપિંગ ફસાવવા માટે આપણે એક સાઈડનો સિંગલ પગ લઈ લેવાનો છે. એના માટે ડિસમિસને તમારે સિંગલ પગ લઈ લેવાનો એ પણ તમને બતાવે. પહેલાં આપણે ખોલી નાખવાનો છે. જે રેગ્યુલર પગ આવે છે મશીનનીમય એ ખોલી નાખવાનો. આ સ્પેશિયલ આપણે બે સાઈડ આવે છે કિનારી એ પગ છે. અહીં આગળથી તમે ખોલો એટલે તમારે આઘો પાછો થાય. આ રીતે તમે ધારે પણ લાવી શકો છો, રેગ્યુલર સિલાઈ મારવા પણ લાવો છો ને બે સાઈડનો અનિમય પગ આવે છે. આપણે પહેલાં અહીંથી કમ્પ્લીટ પહેલાં ફિટ કરી દેવાનું છે. દોરો કમ્પ્લીટ કાઢીને પછી આગળ તમારે સોય પ્રમાણે સેટ કરીને આ રીતે દોરા પાઇપિંગ તમારે બનાવતા શીખવી હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે. ને તમારા પ્રિન્સેસની મૈયે બી કઈ રીતે પાઇપિંગ મુકાય દોરા પાઇપિંગ એનો બી વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તો તમે મને કોમેન્ટમાં જોઈતો હોય તો મને કહેજો તો તમને એનો વિડીયો મોકલી આપીશ. હવે આપણે આ દોરા પાઇપિંગ તૈયાર છે એટલે અહીં આગળ આ રીતે
ચાપનું મશીન મારી દેવાનું, ધારીનું મશીન મારી દેવાનું છે. હવે આપણે અહીં આગળ બીજું પડ લઈ લઈએ સામેની સાઈડનું, એને પણ આ રીતે લગાવી દેવાનું છે. આપણે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આપણે લગાવી દીધું. હવે આપણે એની પર પ્રિન્સેસ જે આપણે સાઈડ પરનું પડખું આવે એને લઈ લઈએ. એને આપણે નીચેથી મૂકીએ, છતાં સુધી જોઈ લેવાનું. આપણે આની પર હવે નીચે છતું છે તો આની પર આપણે ઊંધું મૂકવાનું છે. એને પણ આપણે આ રીતે ધારનું મશીન મારવાનું છે, એટલે દોરો જે હોય એ બહાર રહે ને પાઇપિંગ જ ખાલી અંદર દેખાય. એ તમને આગળ બનાવીને બતાવું. આ રીતે તમારે પરફેક્ટ અહીં આગળ ચાપનું મશીન મારી દીધું. આ રીતે તમારે કમ્પ્લીટ અહીં આગળ એકદમ ફિનિશિંગવાળીને સરસ એકદમ બનીને તૈયાર થઈ જશે. આ રીતે જોઈ લો, અહીં આગળ કટોરી કમ્પ્લીટ ઉપસી ગઈ. એ રીતે તમારે આને પણ કરી દેવાનું છે. આપણે આ બીજું પડખું પણ તૈયાર થઈ ગયું. સામાસામીના બે આપણે બનાવીને રેડી કરી દીધા. હવે આપણે પ્રિન્સેસ કટનું જે પાછળનો બીજો ભાગ હોય, આ જે આપણે પેડ લગાવવાના છે આની અહીં આગળ નીચે પેડ આવી જશે. એ બીજું આપણે પડખું કટિંગ કર્યું હોય અસ્તરનું એ લઈ લેવાનું છે ને એની તમારે અસ્તર કમ્પ્લીટ જોઈન્ટ કરી દેવાનું. જે પ્રિન્સેસનું આપણે બ્લાઉઝ બનાવતા હોય એ રીતે એને જોઈન્ટ કરી દેવાનું. હવે આપણે અહીં આગળ રેગ્યુલર જે પગ આવે છે એ આપણે પાછો નાખી દેવાનો. હવે આપણે એની જરૂર નથી. જે સિંગલ પગ આવે છે આપણે રેગ્યુલર નાખી દેવાનો ને ત્યાર પછી આપણે આની અસ્તર બસ્તર બધું જોઈન્ટ કરીને કમ્પ્લીટ પેડ લગાવી દેવાનો. પેડવાળો બ્લાઉઝ શીખવો હોય તો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. આપણે આગળનું પડખું કમ્પ્લીટ લાગી ગયું, અંદર પેડ પણ લગાવી દીધા ને આપણે આગળનું રેડી કરી દીધું. આપણે આ બાય પણ એ પ્રમાણે વર્કવાળી રેડી કરી દીધી છે. આપણે આ બાય ભરેલી છે. આપણે આ બાયમાં ભરાઈ હતી આ રીતની ને હવે આપણે અહીં આગળ આખો બ્લાઉઝ રેડી થઈ ગયો છે. આપણે આ બાય આગળનો ફ્રન્ટ ને આની આપણે બેક સાઈડ પણ તમને બતાવી દઉં. આપણે આની અંદર ઝીણા મોતી ભરેલા છે ને કાચવાળી રીંગો ભરેલી છે. આ રીતે તમારે વર્ક ભરીને રેડી થઈ જશે. અને પ્રિન્સેસ કટની પાઇપિંગ પણ રેડી. આપણે આ બેક સાઈડ છે, બેક સાઈડની પણ આ રીતે પરફેક્ટ રીતે બનીને બ્લાઉઝ તૈયાર થઈ ગયો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.